પોતાના બાળકની કમ્પેરિઝન બીજાના બાળક સાથે ન કરવી. શિક્ષણ કઈ રીતે હોવું જોઈએ? મારું પર્સનલી એવું માનવું છે પરાગભાઈ કે શિક્ષણમાં હંમેશા થિયરી અને પ્રેક્ટિકલ અને સોશિયલ સ્કિલ્સ બધી એક સાથે લોકોમાં ડેવલપ કરવાની છે, જેથી કરીને કદાચ કોઈ સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવે છે કોઈ પણ બાળકને તો એ બાળક ડિપ્રેશનમાં ના જવું જોઈએ. મારે દરેક મા બાપને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારી પાસે જે બાળક છે, ભગવાને તમને આપેલું છે, એ ખૂબ જ ઇન્ડિવિજ્યુઅલ છે, એનામાં કંઈક એવી શક્તિઓ છુપાયેલી છે. પોતાના બાળકની કમ્પેરિઝન બીજાના બાળક સાથે ન કરવી. તમારા બાળકને માર્ક્સ ઓછા આવે છે તો એને બીજી સ્કિલ હશે, એને તમે વધારે ફ્લરિશ કરો, પોલિશ કરો. પણ બીજા બાળકને સારા પર્સન્ટેજ આવે છે તો તારે પણ આવવા જ જોઈએ. એ કમ્પેરિઝનમાં તમારું બાળક મૂંઝાઈ રહ્યું છે, એ તમારી સાથે વાત કરવામાં ડરે છે, એ તમારી સાથે પોતાના શોખ શેર કરવામાં ડરે છે, એને મ્યુઝિકમાં જવું છે, સ્પોર્ટ્સમાં જવું છે, પણ તમારી આકાંક્ષા, મહત્વાકાંક્ષાઓ એવી છે કે જે જબરજસ્તી તમે એના પર ના થોપી શકો. એને ફરજિયાત MBA કરાવવું જ જોઈએ, એને નથી કરવું, એ કરશે તો પણ બહુ ખરાબ બનશે અને પછી કામ નહીં કરે તમારી સાથે. તો મૂળ વસ્તુ એ છે કે જબરજસ્તી તમે કોઈને પણ કાંઈ કરાવી શકો નહીં.